હા એટલે આ બધી મનોકામના પૂરી થઈ ગઈ અને પાયલીની માનતા કોઈ જ થઈ ગઈ. ક્યાં ગઈ પાયલી? ક્યાં ગઈ? એટલે આ રાયડું ક્યારનો નાખું સાંભળ તો ખરી. તમે આવી ગયા? અરે સવારનો 7 વાગ્યાનો ગયો તો અને વકીલની પાસે જઈ અને ઓલાને લઈ 10 આંગળીઓની સહી કરી. એ બાકી તમે કામ કર્યું હો. જો કર્યું ઈ કામ. અને હવે આપણે હે ને બધું આપણું રાજકોટ વાળા પ્લોટ, આ વાડી, આ મકાન તમામની સહી 10 આંગળાની કરવી લીધી. હા એ તો ઓલો અકલ મઠો છે એટલે એને બુદ્ધિ તો કઈ હોય નહીં. કાંઈ નહીં. મેં એને કીધું બાપુજી ને બા વિયે જે છે ને એનો મરણ તજીનો દાખલો કાઢવાનો છે. એમ કીધું? મને કે કાંઈ વાંધો નહીં ભાઈ હાલો. અને 10 આંગળીની સહી કરી અને એને 100 રૂપિયા વાપરવાના દઈ અને હું રફુ ચકુર થઈ ગયો અને મૂકીને આવતો રહ્યો છું ગામમાં. અને આમ જો હવે આ ઘરમાં આવે ને એટલે ધક્કા મારીને તો હું જ એને બારો કાઢીશ. ના એ લાવ, આપણે હમણાં અમરેલી લગ્નમાં ગયા, મારી ફઈની નણંદની છોકરી પૈણી બરાબર, તો એને કોનાને ક્યાંથી ખબર પડી ને તે મહણિયો વાહે આવ્યો બોલ. પણ જ્યાં જઈને અહીંયા નકરી આબરૂના ધજાગરાત કરે છે. એમ નહીં, ન્યા આવીને અને એલાવ બધાયની પેલા કાઉન્ટરે થારી લઈને બેહી ગયો. ભૂખના પેટનો ભૂંડા લગાડ્યા, ભૂંડા આપણને. પણ હું તને કહું છું ને હવે એક ફોર્ચ્યુનર આપણે છે ને છોડાવવાની જ છે. બસ હવે આવે ને એટલી જ વાર છે. મફતિયો તમારું શું કહેવાનું છે? લાખ રૂપિયાની વાત કરી વાલી હતી. હાલ હવે ઘરે સારું કઈક જમવાનું બનાય અને આનંદથી ખાવી 2 જણા. લાપસી કરું કે હોટલમાં જવું છે? હોટલમાં નથી જવું, આજ પેલા લાપસી ખાવી, આજે હોટલમાં. હાલો હાલો. એ ભગવાન, હાલીને ઠાકી રહ્યો ને મોટા ભાઈ મને ક્યાં મેકીને વેઈ ગયા કઈ ખબર ન પડી. હવે કોરાટે ઊભો રહ્યો, વાટ જોઈને ઠાકી રહ્યો આખો. અરે ભગવાન, આ મારા બાપાએ મને આ ભણાયો નહીં, ગણાયો નહીં, ત્યારે અમારી આવી હાલત છે ને. આ ટાટિયાના હિસાબે મારા બાપાએ મને ભણવાય ન મોકલો. અને હું શું કહું છું ખબર કે આ મારા ભાઈ ને મારા ભાભી કોણ જાણે હું ઓલી વાત કરે કંડુખા સાફ સોલે એ હું કાંઈ કાગળિયામાં કરાવતા હોય ભગવાન જાણે. ઘરે તો જવા દે, ક્યાં છે મોટા ભાઈ? એલા હું તમને શું કહું છું, જો હવે આપણે એકોઈ વાતે દુઃખ નથી બરોબર, અને ઓલા કાર મુખાને કઈ ખબર છે નહીં. પણ તને કઈ ખબર છે? ના હવે તમે કયો તોય ખબર પડે ને. 150 વારનો પ્લોટ હતો ને રાજકોટમાં, ઈ ઉડાડ નાખ્યો અત્યારે. ઉડાડી નાખ્યો? બસ કર્યું એ કામ. મારી વાત સાંભળ, તે તારી જિંદગીમાં એને જોયા હોય પૈસા. ઓય બાપા. અને આપણે હવે હે ને બહુમતીની સરકાર થઈ ગઈ છે. અત્યાર લગીને ઓલો નડતો તો જ્યાં જ આવીને અહીંયા એમ કહેતો જ નતો કે મારે સહી કરવી. એ તો વાત છે. અને હવે આપણે તો કાંટો કાઢી નાખ્યો છે એમ સમજી લ્યો ને. જો અને એક મારો ભાઈબંધ ભેગો થયો પાયલી, સાંભળ. હા કયો. એક નવો ધંધો ગોત્યો છે શેર બજારનો. અને આપણી જે ગામના પાદરમાં વાડી રહે ને એનો વહીવટ હાલે છે. ઈ વહીવટ થઈ જાય ને મોટો શેર લઈ લઉં ને એટલે 100-150 કરોડ આવે એવું છે. અને આમ જો શેર બજારમાં કેવું હોય તમને ખબર છે? 15 મિનિટનો જ મામલો હોય. 15 મિનિટમાં તમે કરોડોપતિ થઈ જાવ, એમાં લાંબુ હોય જ નહીં કાંઈ. આપણી બધી મનોકામના પૂરી તો જ થાય એવું છે. તો જ થાય એવું છે. અને જો આ પાછું છે ને કોઈને પાસ આપણે આ છે ને જો બોર દેખાડે, કોઈ બોયડી નો દેખાડાય. કોઈ નો દેખાડું. તારી વાંહે જ છું હું. બસ આપણે તો છે ને હવે તમે જોવો, હવે આપડા જો સોનાનો સૂરજ ઉગ્યો. મોટા ભાઈ, આ કાળા મોઢારો ક્યાંથી આવ્યો અટાણે? એલા મોટા ભાઈ, એ મોટા ભાઈ, આ તમે મને કોરાટે મેકીને આવ્યા, તમને કાંઈ શરમ ન આવી? અને હાલી મારા ટાટિયા દુખો મીડા. મોટા ભાઈ, એ આ તારા ટાંગા કઈ ભાડે દીધા છે? અહીંયા આવીને મને મૂકીને આવ્યા ને આમને તેમને હારા લુખા. ભાભી કેમ આમ ઊંચા અવાજે બોલે? મોટા ભાઈ, અત્યાર સુધી તો કોઈ ઊંચા અવાજે બોલ્યા નતા. પણ અત્યાર લગીને તારી ભાભી હતી, હવે તારી ભાભી નથી. કા હું છું? અને તું અહીંયા શું કામ આવ્યો? તારે ને અમારે બધું પૂરું થઈ ગયું. મોટા ભાઈ, તમે તો એવું બોલો માં ભાભીનો જીબડો વધારે હાલે છે. તમે તો એવું. બસ હવે હને તારે આ ઘરમાં કોઈ દી આવવાનું જ નથી. પણ મોટા ભાઈ, અત્યાર સુધી હું તમને મોટા ભાભીને અને તમને મા બાપ તરીકે મેં રાખ્યા હતા. મોટા ભાઈ, તમે મારી માથે આવો અત્યાચાર ઉલેવા કરો છો, મને કાંઈ ખબર પડે. મારી વાત તું સાંભળ વાલા. અત્યાર લગીને તને મેં હું કામ રોટલા દેતા હતા એ તને ન ખબર હોય? જે તારી સહી લીધી ને એ બધું અમે અમારા ખાતે કરી લીધું છે. અને તારી પાસે હવે 1 રૂપિયો નથી.
એ અને પેલા તારો વેહ તો જો, નથી તારા વાળના ઠેકાણા, નથી તારા લુગડાના ઠેકાણા, તે તો અમને ભૂંડા લગાડ્યા ભૂંડા. એમ નહીં ભાભી, મારા બાપાએ મારા મોટા ભાઈને ભણાયો ગણાયો અને મને અંડુખા સાફ રાખ્યો ત્યારે મારા આવાજી આવ્યા ને ભાભી. તને ભણવા જવામાં ગાંઠા વર્તાતા ગાંઠા, અને આ છે ને વેલા 7 વાગ્યામાં નિહાયરે પોગી જાતા. પણ હું કેવા માંગુ, હું લેવા નો ભણ્યો ખબર છે, મારા મોટા ભાઈ ભણે ને એટલે નતો ભણ્યો ભાભી. ને ખેતીનું કામ હું કરતો હતો. અને હવેથી છે ને કે તારું કારું ડાચું લઈને અમે જ્યાં જઈને પ્રસંગમાં ને વાહે ન મરતો. ક્યાં તું અને ક્યાં આ, તમે બે એકલોય છો, એક માના છો, પણ આમ તો જો કેટલો ફેર છે. અને તે તો મને ભૂંડી લગાડી મને. હવે તું અમને ક્યાંય દેખાતોય નહીં. તું જ્યાં આવેશ ને અહીંયા અમારી આબરૂના ધજાગરા થાય છે. પણ મોટા ભાઈ હું જાઈશ ક્યાં, તમે મોટા વિચાર ભાઈ કરો. મોટા ભાઈ કરી માં હાલો આમ નીકળ નીકળ. ભાભી મારી માથે કાક રહેમ કરો. હવે રહેમ બહુ કરી. અને આમ જો તમારો જીવ નહીં હાલે, તમે આમ ઉભા રહ્યો, અને તો હું જ ધક્કો મારીને કાઢીશ. એ ભાઈ, એ તને જરીએ મારી માથે દયા નથી આવતી. હવે તારી માટે અમારા ઘરના દરવાજા હંમેશાના લીધે બંધ છે. પણ મોટા ભાઈ મારી વાત તો સાંભળો. એ મોટા ભાઈ, ભાભી, હવે મોટા ભાઈ, આ મેણું મારી ભાભીએ માર્યું હોત તો હાલત મોટા ભાઈ. પણ તું તો મારો માં દડ્યો ભાઈ છો. ભલે તે મારી માયા લઈ લીધી, મિલકત લઈ લીધી, પણ મારી ગરીબીને ફટ છે મોટા ભાઈ. હવે આ નાણા વગરનો નાચ્યો ક્યાં જાય છે? ભગવાન મારું હું થાય છે? પેલા આપણે કોણ લાકડા ફાડે? હાલ લે, આ તો મારા માસીને ભરતો. મને જવા દે, મને થોડોક ટેકો દીશે. કાલનું ખાધું નથી, જવા તો દે. એ ભરતભાઈ, એ ભરતભાઈ. લા હું છે? હે ભાઈ, તે મને ઓળખ્યો નહીં ભાઈ? એલા પણ તું કોણ છો ઈ તો કે? ભરતભાઈ, હું તારો માસીનો દીકરો. આવા નવા ખહુડિયા ક્યાંથી આવે છે? એલા મારા માસીના દીકરા આવા ભિખારીના પેટના નથી. એ ભાઈ જરી ખામું તો જો. નાના માણા હું જો, હું તારા આશે તું આવ્યો છું. આમ જો આ છે ને ભિખારીના પેટના અવાજ હોય, કાંઈ નહીં ને એવા હુનર કરીને આવે તારા માસીનો દીકરો, તારી ફઈનો દીકરો. જો મારા માસીના દીકરા મારી ફઈની દીકરા છે ને આવા નથી, અને મારી પાસે નાટક કરવાનું બંધ કર અને વેતી નો પડ. ભાઈ મેં તંડીથી કાંઈ ભરત ખાધું નહીં. અલા મારી આટલું ત્યાં નથી ખાધું. આ તારા બાપ હું લાકડા ફાડું છું, હાલતી નો થા તું અહીંથી. રેવા દો. ધોડા જ આવો છો. એ કિસ્મત મારા. પોકાર તારા કિસ્મત ને ઈ દેશે સાથ, અમે નહીં સાથ દેવી. હાલી હું નીકળ્યો છો. એ ભરતભાઈ, એ ભગવાન, આ તે મારી માથે હું હાજરી છે. હવે મને એમ છે લાગે મારા મામાનું ઘર છે. મને મારો મામો મને જકારો નહીં દે, મારી મામી મને જકારો નહીં દે. શારદીથી ભૂખ્યો છું. કદાચ જો ના ખાવા મારા મામાના ઘીરે મળી જાય તો જવા દે. એ મામા, અરે માતાજી, મામી, હું તમારો ભાણો નાથો. કોણ ભાણો, કોણ નાથો અને કોણ મામી ને મામા? કોણ છો તું? અરે મામી, તમે આટલા વર્ષમાં ભૂલી હતા ને? હું તમારે નણંદનો દીકરો નાથો. નાથો આવો નથી, આમ આગો ઉભો રે, વાસ આવે તારામાંથી. પણ મામી, મારા ભાઈ અને મારી ભાભીએ મને ઘરેથી કાઢી મૂક્યો છે. મને એમ થયું કે મારા મામાના ઘરે જાવ તો મને કાંક બટકું રોટલો મળે. તને કાઢી મૂક્યો એમાં હું કરું? અને આ કઈ તારા મામાનું ઘર તું ગમે ને તાર મામા બનાવી લે એટલે નીકળ જા અહીંથી. કોઈ એ મામી. ચડતો નહીં. મામી, આવો અત્યાચાર રહેવા દ્યો.
આ વિચારે હું મામી આયા નતો આવ્યો. હું કેવા કેવા અરમાન લઈને આવ્યો તો કે મારી મામી મને ધકારો નહીં દે, પણ આ મારા મામી આવા નીકળશે એ મને ખબર નથી. એ કુદરત, આ તે મારી માથે હું રાખ્યું. હજી મામી મામી કરે, કોઈ દી મને મામી કેતો નહીં. જા નીકળ અહીંથી. આવા નવા ધોઈડાવે અત્યારમાં ભિખારા. હે જયપાલ, આપણે હવે હું ધંધો કરશું? હે ધંધો નહીં કર્યું ને હે તો આપણે ભૂખ ભેળા થઈ જઈશું. ભૂખ પેરા થઈ ગયા છે ભાઈ, આપણે થઈ જઈશું નહીં. એ ભાઈ બાપા, એ મને બટકું રોટલો હોય તો દ્યો ખાવા. એલા એક તો અમારી મગજમારી હાલે છે ને આ વચમાં પાછો ગાંડો ટાઈપ તું દીકર ભાઈ. એ ભાઈ હું ગાંડો નથી, એ હું દુઃખનો માર્યો છું અને હાવ નિરાધાર છું અત્યારે મારા ભાઈ. અને મારી વેદનાની વાત સાંભળો જરીક, તમને હું પગે લાગુ, તમને હું અને હું દુખિયા મારા છું. મારી વાત કોઈ સાંભળતું નથી અત્યારે. કોઈ વાત આ વાત છે. જયપાલ, આમાં મારા ભાઈનું મોઢું દેખાય છે અને કુંભના મેળામાં ખોવાઈ ગયો તો ને એ લગભગ પાછો આવ્યો એવું લાગે છે. એ મારા ભાઈ, જો મુજામાં તું તારે હાલ મારી ભેગો. જો હું તને બાબુ નો કરી દઉં તો આ ભાઈડો ને જો હાલ શહેરમાં મારી ભેગો. તો તમારું જેવું ભગવાન નહીં. ચાલો રહી જા તું તને. હાલ જયપાલ, હાલ મુજામાં. મુંડામાં નાખ્યા. જો હવે આપણે કિસ્મતના દરવાજા ખોલવા છે. હવે તારા ભાઈને ખબર પડશે. આજ ઓલી મંજુડીને ફોન કરું. બરોબર. હાલો એ મંજુડી, હું તને શું કહું છું? એ છે ને આખો મલક ઓલું ફિલ્મ જોઈ આવ્યા, પુષ્પા 2. હા, તે આપણે જોવા જાવું છે. હા, ચોતાર બનાવી આઈલા આવતા આઈ છે હમણાં. આવે એટલે કહું. અને પાછી પૈસા લઈ લેજે હો, તું તો ભૂખના પેટની છો. શું પૈસા પૈસા કરે? એ લાવ અમારે શું થયું? એ લાવ આ પણ તમે હાલીને આવી જો ઠાકી ગયા. હવે ભલા માણા કેટલી આપણી પાસે 4 વ્હીલું છે એના હાલી નવાય. પણ હું થયું? ક્યાંયથી વાત આવી? તો 4 વ્હીલ ને 4 વ્હીલ બધું આવી ગયું આપણું. ક્યાં પણ? જમીન, 4 વ્હીલ અને મકાન એ બધું હે ને કાળી બજારમાં બધું ગયું.
આ તમે હું બોલો છો? પણ મને જવાબ તો દ્યો, હરખી માંડીને વાત તો કરો તમે. હતું એ બધું પાયમાલ થઈ ગયું, હવે કાંઈ આપણી પાસે રહ્યું નથી. મને એવું લાગે છે કે ગમે ત્યાં ક્યાંક આપણને કોકના હરાપ લાગ્યા છે. કોઈનો હરાપ નથી લાગ્યો, મારો ભાઈ નાથિયાનો આપણને છે ને પૂરેપૂરો હરાપ લાગી ગયો છે. ગમે એમ તો આપણો ભાગ્યો હતો ને. અને ઓલી કહેવત છે ને કે પંચનું કોઈ દી કોઈને વૈદરું નથી ને ઓદરશે નહીં. ઓદરે એની પાસે આપણે દગો કરીને 10 આંગળીઓના સહી કરાવી લીધી, એને આપણે પેરે લુગડે કાઢ્યો, એનોથી મોટો એક હરાપ આપણને લાગી જ ન એક. હવે તો રોમા અને આ મકાન જેને વેચ્યું છે ને એ હમણાં આવતા હોય છે, 2 જોડી લુગડા લઈ લે, નકર મારીને કાઢશે આપણને મકાનમાંથી. બીજું તો હું કરી. પિન્ટુલાલ, હા નાથાલાલ, તમે કહેતા હતા કે બંગલામાં કોક રહે છે, એનું શું થયું? ઈ એની ઉપાધિ કરો માં તમે, ઈ 4 વાગે ખાલી કરી દેશે. કરી દેશે ને? એને ટાઈમ જ દીધો. એ ઓલા ક્યાં ગયા? આ 4 વાગી ગયા લો. આ છે હલો એ નીરો. આ છે. આ ભાઈ પણ જાય છે. પેલા આ આપણો નાથિયો હોય એવું નથી લાગતું તમને? મને એવું લાગે. એ નાચ્યો નહીં કહેવાનો, શેઠ નાથાલાલ કહેવાનું. હા, આ પ્રોપર્ટી રેને ઈ મેં ખરીદી છે અને આ મકાન મેં ખરીદ્યું છે. પિન્ટુલાલ, હા શેઠ. હું તમને જણાવવા માંગતો હતો ને કે આ બે કોણ છે. હે, આ મારો મોટો ભાઈ છે અને આ મારા ભાભી છે. હા અમારી ભૂલ થઈ ગઈ બાપા. એક દિન સમય મેં તમને જાકારો દીધો હતો. પાયલ, આપણા કર્મની સજા આપણને મળી ગઈ છે, પણ હું છે ને દુઃખી નથી. અત્યારે આ મારા ભાઈએ આપણું બધી પ્રોપર્ટી લઈ લીધી ને એમાં હું સુખી છું. અને ભાઈ, ઉપાધિ ઘરમાં તું હને આ ઘરમાં ખુશ રહે એવી હું પ્રાર્થના કરું છું. હાલ પાયલ, હાલ. હાલો હાલો. ભાઈ, ભાભી, તમે અહીંયા ઉભા રહ્યો. મારી પાસે માયા મિલકત ઘણી છે અને મારે કોઈ તમને કાઢી મેકવાનો વિચાર નતો, પણ એક જ કારણે આવ્યો તો. હું કામ કે તમને મારા તરફથી એહસાન થાય ને. આ હારા પ્રતાપ તમે મને જકારો દીધો ને ભાભી, આ ઈ હારા પ્રતાપે તો હું એટલો રૂપિયા વાળો બન્યો ભાઈ. મારા ભાઈ, અને હું કોઈ તમને કાઢી મેકવા નથી માંગતો ભાભી. મારા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ. આ તમને અહેસાસ થાય ને ભાભી, એટલા માટે મેં આ બધું નાટક રચ્યું હતું. ભાઈ, ભાભી, મારે રૂપિયા નથી જોતા, મારે માયા નથી જોતી, મારે મારા ભાઈ ને મારા ભાભી જોઈ છે. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. નાણા વગરનો નાથ્યો, નાણે નાથા લાલ. હું છું શૈલેષ રાઠોડ. નમસ્તે મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને હા મિત્રો, જો તમને આ મારો ઇમોશનલ વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.